टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગુજરાતના જર્જરિત બ્રિજ અંગે ઉનાના સીમાસી ગામે રૂપેણ નદી પરનો બ્રિજ અત્યંત જર્જરિત બન્યો છે। બ્રિજ પરથી રોજના મોટી સંખ્યામાં ભારે વાહનો સહિત સ્કૂલ બસ પણ પસાર થાય છે। મહત્વનું છે કે વર્ષ 1984માં આ બ્રિજ તૈયાર કરાયો હતો। 40 વર્ષ વીતી ગયા છતાં હજુ સુધી કોઈ જ સમારકામ ન કરાતા બ્રિજની હાલત બિસ્માર બની છે। બ્રિજની દિવાલો તૂટી ગઈ છે અને સળિયા દેખાતા થયા છે। બ્રિજ ધરાશાયી થવાનો સ્થાનિકોમાં ભય સેવાઈ રહ્યો છે, ત્યારે તાત્કાલિક આ બ્રિજનું સમારકામ કરાય તેવી માંગ ઉઠી છે। તો રાજ્યના અનેક આવા બ્રિજો છે કે જેનું સમારકામ હજુ પણ નથી કરવામાં આવ્યું। આ બ્રિજ 40 વર્ષ જૂનો છે, છતાં પણ તે સમારકામથી વંચિત છે। સ્થાનિકો દ્વારા અને વાહન ચાલકો દ્વારા અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી છે કે આ બ્રિજનું સમારકામ કરવામાં આવે, કારણ કે આ બ્રિજમાંથી સળિયા દેખાતા થયા છે, પોપડા ખરી ગયા છે અને દિવાલો પણ તૂટી ગયેલી હાલતમાં જોવા મળી રહી છે, જેથી કરીને જીવના જોખમે આ પુલ પરથી લોકો પસાર થવા મજબૂર થાય છે। ઉનાના સીમાસી ગામે રૂપણ નદી પરનો આ બ્રિજ છે કે જે અત્યંત જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે। બ્રિજ પરથી રોજના હજારોની સંખ્યામાં ભારે વાહનો સહિત સ્કૂલ બસ પણ પસાર થાય છે। મહત્વનું છે કે વર્ષ 1984માં આ બ્રિજ તૈયાર કરાયો હતો। 40 વર્ષ વીતી ગયા હજુ સુધી કોઈ પણ સમારકામ ન કરાતા બ્રિજની હાલત ખખડધજ બની ગઈ છે। બ્રિજની દિવાલો તૂટી ગઈ છે અને સળિયા દેખાતા થયા છે। બ્રિજ ધરાશાયી થવાનો લોકોમાં પણ ભય સેવાઈ રહ્યો છે, ત્યારે તાત્કાલિકપણે આ બ્રિજનું સમારકામ કરાય તેવી માંગ ઉઠી રહી છે।